की जय जय हो मां विश्वंभरी। धन्यवाद। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनाम्।
महापात्रं शरणेन मुखे वेदं त्रिलोकम् एकपूर्णपुरुषं विश्वमादर्शनं मम नेत्रं धणिधारं धरणीधरम् सुखं सुरभम् आनन्दरूपं बोले विद्याधरी वदनमामसतो विदाता जनांधचु जननी हूँ गई बाहतारो नाशो सुनो मातेश्वरी शिशुना विलापो विश्वम्भरी माता कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्मा ते सन्दोस्तु कर्मणि ગીતા એ માં છે માં કહે છે તારો કર્મ કરવામાં જ અધિકાર છે તું કર્મ કરે છે એ જ તારો અધિકાર છે ફળની આશા રાખ્યા વગર તું તારું કર્તવ્ય કર્મ્યતા પ્રમાણે ફળ આપીશ માટે તું આગળ વધ હું સાથે જ છું ડર ન રાખ
સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરનારી, વિશ્વ વિધાતા, સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર કરનારી મા વિશ્વંભરી માતની એ જ તો આપણે કેટલું આપણો બેડો પાર થઈ જાય આપણો ભવનો, એ તો આપણા કર્મની બેલેન્સ ઉપર માં આપણે આશીર્વાદ આપે છે. એવી રીતના માં વિશ્વંભરીને સો માતા અને પ્રકૃતિ, પણ આપણે જન્મ આપણો ક્યાંથી થયો? મા બાપ છે તો જ આપણે છીએ ને, અને સાસુ સસરા હોય તો જ આપણે વહુ મળે. જેમને ઘરમાં દીકરી હોય એ બીજા ઘરમાં જાય તો મા બાપનું ઘર ઉજ્જવળ કરે અને સાસરાઓ પણ ઉજ્જવળ કરે. તો આપણે દીકરીને એવા થાય. હવે હું વિચારધારા એક બોલાવું છું, ભારતીબેન નાગડા માની વિચારધારા લઈને આવશે. ભારતીબેન. જય મા વિશ્વંભરી, જય અંબે છે. અને મેહુલના જીવનમાં એમ થાય છે મા વિશ્વંભરીનું કાયમ માટે સદા માટે આશીર્વાદ માના દે, કુળદેવી માના દે અને અમારું જીવન સુખમય બને. જય માતાજી, જય વિશ્વંભરી. સરસ રીતે જીવન આપણું નીકળી જાય, આપણે એનાથી વધારે કઈ આનંદ છે? આપણા દીકરા બધા આપણા એની પાસે જાય, આપણી કુળદેવી હાથ પકડી અને આપણે અહીંયા પોગાડે છે, ત્યારે આ માં વિશ્વ વિધાતા મળે કે આ મારો દીકરો સરસ કામ મળ્યું છે. માં કીધું જા દીકરા, થપાન મારે હીધો નીચો ક્યાં પોગાડી દે. આ કર્મ દેવી, આની વિચારધારા આપણા ઘરમાં રાખવાની છે. પણ આપણે ગામ રળિયામણું, રાબડા ગામ કોણ નથી ગયું? પેલા દીકરાના ચીર કરવા જાઓ કે પગે લાગવા જાઓ તો આપણે ગામડે જઈએ છીએ કે નહીં? વર્ષમાં, 2 વર્ષમાં, 3 વર્ષમાં, ક્યારેક ક્યારેક તો માણસો 4 વર્ષે પણ જાય છે. એવા ડાયા કોણ છે 4 વર્ષે જાય એવા? આંગળી ઊંચી કરો. હજુ સુધી પોતાના કુળદેવીના પાઠ શા માટે ધન્ય થઈ ગયા? કારણ કે આને એવી જો વિધાતા મળતા હોય, કેમ આટલા વર્ષો પછી માં વિધાતા મળ્યા? કારણ કે મહાપાત્રની અંદર 7 જન્મની કર્મની બેલેન્સ રાખેલી છે. કેટલા વર્ષની? 7 જન્મની, 7 વર્ષની 7 જન્મોની કર્મની બેલેન્સ મહાપાત્રમાં છે. ત્યારે વિધાતા ક્યારથી પૃથ્વી ઉપર ગોતતા હતા, કોક એવો વિરલો મળે એને મારા દર્શન દેવા છે. ત્યારે આ એક જ વ્યક્તિ વિરલો, જે વિધાતા જેને કહેવાય વિઠ્ઠલભાઈ, કેવો નિયમ થઈ ગયો છે. કારણ કે ખુદ રચેતા છે પ્રકૃતિની. એ ત્યારે માહોલ કેવો હશે? વાદળા કાળા બંધ થઈ ગયા, ઝાડોની ડાળીઓ કરી ગઈ, ગીર ગાય અભિનય લઈને આવે છે. ધન્ય ધન્ય થઈ ગયા મહાપાત્ર. કયા બેન છે બાપુ? આવી જાઓ મેદાનમાં. છબીબેન, આ દીકરી મને 4 વખત મળવા આવી. લો જોરદાર એક વખત તાળીઓ વગાડો આને. લો છબીબેન, હવે સરસ મજાનો અભિયાન હો. બાકી બધા હેઠા. વાલા તું મારો ભેગો. વિશ્વંભરી મળ્યા ધન્ય ધન્ય મહાન પાત્ર મારા વિશ્વંભરી મળ્યા. એના અનેક જન્મો ઘડ્યા વિશ્વંભરી મળ્યા. સૌથી પહેલો આપણા માટે મણકો ગળવો જોઈએ કે પહેલો મણકો છે સ્વભાવ બદલવો. પહેલો મણકો એ છે કે મારો. બીજો મણકો છે પોતાની ભૂલ પોતે સ્વીકાર કરવી. આપણે કરીએ છીએ?
કે મારી ભૂલ થઈ ગઈ છે, આજે મને માફ કરી દો. આપણે નાના બાપના થઈ જવાના છે. ઉલટાનો આપણા શરીર ઉપરથી, મગજ ઉપરથી અને દિલ ઉપરથી આદિ શક્તિ ઓમ માય માં સાંભળી વાળી ઓમ માય માં મારી માં ઓમ માય માં આજે કોઈનામાં સહન શક્તિ છે? તમારા દીકરાઓમાં સહનશીલતા છે? કેમ નથી? તરત મા બાપ કે તમને ખબર ના પડે બેસી જાઓ. આજનો પિરિયડ બહુ ફાસ્ટ છે. આજના દીકરાઓ એકદમ બ્રેક લાગી જાય છે. આપણે આ થવા દેવું નથી. આપણો દીકરો બહાર ગામ જાય છે, 2 લાખ રૂપિયા સેલેરી છે, સારું છે, એના ઉપર લોન મળી છે, 50 લાખનો ફ્લેટ લઈ લીધો, પણ નોકરી છૂટી ગઈ તો સારી નોકરી હોય અને સરસ બધું વસાવી લીધું હોય અને પછી અગર આગળ નોકરી 6 મહિના કે 12 મહિના ન મળે એટલે આ બધું ભરવું પડે અને પછી શું થાય? પરીક્ષા છે. એટલે એટલું ન કરો, દેખાવો ન કરો. જેટલું છે એનાથી આનંદમાં રહો, જેટલું છે એનાથી આનંદમાં વિકસો. અને આપણા દીકરાને એક જ લક્ષ્ય લો, આપણે કાંઈ ભેગું નથી કરવું. હું આટલામાં સુખી છું, આટલામાં મને આનંદ છે અને એનાથી વધારે મારે કાંઈ ભેગું કરવું નથી. દેખાદેખીમાં જો તમે એને પ્રોત્સાહન દેવા જશો તો 100% આ તમારે કર્મની કઠણાઈ કહેવાશે. હવે ખીલનાબેન શાહ, એને કઈ સ્ટેજ ઉપર આવે? ખીલનાબેન શાહ માની વિચારધારા કહેશે. જીવન જીવવું જોઈએ. આજે ઘરની અંદર અંબે માનું છે, એમની કુળદેવીનું છે. ભટકતો શરણે તારે માડી આવું શરત માડી એક જ અરજ છે, વાલો તારો મારે થાવું ગમણે ઓરડે રેતી તું અંબા, હાથમાંથી ક્યાંય ના તું અંબા, ચાંદા સૂરજની જો તું જલાવતી, જગને ઉજાળતી અંબા. એ દયાળી માં, એ દવાળી માં, ખમ્મા કરું મારી અંબા. જોરદાર તાળીઓથી વધાવો હરિયાબેન, રિદ્ધિબેન ને સ્નેહાબેન ને. બોલ મારી અંબે, બોલો વિશ્વમોરી માતની. હા, આજે કઈક એવું લાગે છે કે ડોઝ જાય છે, કારણ કે ઓલો સોલ્યુશનમાં છે ને જ્યાં સુધી ઇન્જેક્શન મારીને પછી નળીમાં જાય, પછી નસમાં જાય અને પછી ગણ કરે. સાચું કે નહીં? પણ કોઈને લેવું જ ન હોય તો બધું ઉપરથી જાય. ખાલી સાંભળવાનું છે, બહાર નીકળી જાઓ ને તો કાંઈ યાદ આવશે નહીં. જેવા હતા એવા. ચોનમ ચામુંડામાનો ફોટો લઈ આવ્યા. આજે બહુચરાજી ગયા, આનો ફોટો લઈ આવ્યા. મોરાગઢ જા, મોમાઈમાનો ફોટો લઈ આવ્યા. બધા માના ફોટા લઈને મંદિરમાં ઘુસાડીએ. કેટલા નહીં આપણે ભાવ છે ને આપણા કે આજે અહીંયા દર્શન કરવા ગયા. આજે દ્વારકા ગયા તો દ્વારકાથી કાનુડો લઈ આવ્યા. સોમનાથ ગયા તો લિંગ લઈ આવ્યા. શિવલિંગ ઘરે રખાય? ન રખાય. પણ આપણે એ વસ્તુનું જ્ઞાન નથી, સમજણ નથી. આપણા ભાવ છે એટલે બધું આપણે લાવીએ છીએ કે આજે અહીંયા દર્શન કરવા તો યાદગીરી માટે ભગવાનનો ફોટો લઈ આવ્યા. અને ક્યાં રાખ્યું? મંદિરમાં. મંદિરમાં રાખો એટલે તમારે દીવાબત્તી થાય. હવે તમે દીવાબત્તી એક જ કરતા હોય ને ભગવાન 10 બેહાડ્યા હોય, 10ના દીવા કરો છો?
કેટલાના ઘરમાં 8 ફોટા છે મંદિરમાં? આંગળી ઊંચું કરો, સાચા ભાવથી આંગળી ઊંચું કરજો, નકા હું બતાવીશ કે કોના ઘરે ફોટા છે. જો 1 2 3, અહીં તો ઘણાના ઘરે છે. દેવી મોમાઈને માનતા હોય અને એની જગ્યાએ તમે ચામુંડામાને ઊભા કરી દેતા મોટા, કે હું તો પૂનમ ભરવા જાઉં છું ચોટીલા. તું તારી માં આગળ માંગને. માં કેટલી શરમાતી હશે કે મારો દીકરો બીજે ભીખ માંગવા જાય છે, એના કરતા જો સાચા ભાવથી મારી આગળ માંગે ને તો એને છાતી ઠોકીને બધું આપી દઉં જે ખપે. પણ આપણે બીજે જ ભીખ માંગીએ છીએ, આપણી માં આગળ આપણે માંગતા જ નથી. અને આંગળી પકડીને લઈ જવા વાળી આ આપણી કુળદેવીની આગળ. હા, તમારી મોમાઈ માં હોય કે ચામુંડા હોય કે બહુચર હોય કે જે હોય તે આંગળી પકડીને આગળ વિધાતા આગળ લઈ જાય ને તો એ તમારી માં જ લઈ જશે, તમારી કુળદેવી. ત્યારે તમારા ઘરે આ સ્થાપનનો વારો આવશે, નકા આવશે નહીં. નાનો પોસ્ટ છે, માની રક્ષા છે. 2 ટાઈમ નિયમિત આરતી કરો અને સરસ મજાનું જીવન જુઓ. ખાલી 20 મિનિટ શાંતિથી બધું મગજ મન બધું ખાલી કરીને 2 ટાઈમ આરતી સાચા ભાવથી સાંભળો અને પછી મને કહેજો કે આ ભાઈ સ્ટેજ ઉપર માની સામે હું ખોટું નથી બોલતો. અમને અનુભવ છે. આપણે તો ચમત્કાર ત્યાં નમસ્કાર કહે છે ને, પણ માં ક્યાંય ચમત્કાર માનતા નથી, અંધશ્રદ્ધામાં માનતા નથી. માં ખાલી એક જ છે, પ્રમાણ આપે છે. શું આપે? પ્રમાણ આપે. પ્રમાણ એટલે શું કહેવાય? એક પવન આવે, વાયરો ઝોકો આવે સરસ મજાનો, તો આપણે શું છે, વાહ કેવો ઠંડો પવન આવ્યો, પણ એ કોને મોકલ્યો? તમે હવાની. આજ 15 દિવસ ત્યાં પણ એટલો આનંદ આવે છે, એટલો આનંદ આવે છે કે માતાજી લાગે કે મંદિરમાં સામે જેમના માતાજી આપણને હમણાં બોલશે એવું બધું થાય. આરતી કરીએ તેમ થાય કે 2 ઘડી આપણે મંદિરમાં નજર આપણી હટે નહીં, એટલું જ એમ સરસ લાગે. અને 3 દિવસ સુધી તો ખાલી આરતી કરી સાંજના સવારે તો જાણે 2 મિનિટ માટે કે 1 સેકન્ડ માટે માતાજીની છત્ર આપોઆપ હાલે એવું મને મહેસૂસ થાય છે. કે એમ લાગે કે માં અંદર હવાના ઝોકા જેવી એવી 5 મિનિટ 1 સેકન્ડ માટે આવે એવું લાગે. અને આપણા શરીરમાં બી એકદમ કમ્ફર્ટેબલ થઈ જાય કે માતાજી હજરા હાજર છે. જય મા વિશ્વંભરી. ભણતો નથી, ભણવામાં ઠોઠ છે, કાંઈ વાંચતો નથી, મોબાઈલ છોડતો નથી. કેમ? આજે 5-6 વર્ષના, કારણ કે તમારા સ્કૂલની અંદર ભણતર નથી કરતા. એ લોકો તમને નોકરીની જોબ કરાવે છે, ભણાવે છે. શું કરાવે છે? નોકરી કેવી મળશે એ તમને સ્કૂલમાં કરાવે છે, ભણતર નથી. સમજો. જેવો છોકરો હોશિયાર એવા માર્ક ને એવી એનો પગાર ને એવું એની નોકરી. હે, તમારા દીકરાને કેવો બનાવવા માંગો છો? નોકરી કરવા વાળો મંગાવો છો કે સેટ બનાવવા માંગો છો? મને કહો હાલો. કે ભાઈ 2 લાખની નોકરી મળે કે લાખ. અને સૌથી ઉત્તમ આજની તારીખમાં એમ કહું છું કે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો વર્ષો પછી, પણ ખેતી ને ખેતી જેનું ભલું થશે, બીજું કોઈ કાંઈ ભલું થાય નહીં. ત્યારે આપણા દીકરાને ખેતી આવડશે નહીં. તમારા દેશમાં ખેતર હોય તો કોઈ ખેતરમાં આટો મારવા દીકરાને લઈ ગયા કોઈ દિવસ કે આ મારો તારું ખેતર છે જો બેટા? હે, અરે આપણે જ ખેતરમાં આટા મારવા નથી ગયા, દીકરાને શું બતાવીએ? જવા તૈયાર નથી કચ્છમાં કે કોઈ જગ્યાએ. મુંબઈ છોડીને તમે જેટલા ભૌતિક સુખ આપો છો, દીકરાઓ ક્યાંય જવા તૈયાર નથી. ડંકા જેના આજે આખા વિશ્વમાં વાગે છે, એવા સતના ડંકામાં વિશ્વંભરીના એવા ગાજા મના સતના ડંકા વાગ્યા. સતના ડંકા વાગ્યા, મના સતના ડંકા વાગ્યા. હાલો રાબડા ધામે, હાલો પાર નદી ને કિનારે, મા વિશ્વંભરી માના ધામે, મા વિશ્વંભરી માના ધામે.
સતના ડંકા વાગ્યા માના સતના ડંકા વાગ્યા એના પડઘા ગગને ગાજ્યા માના સતના ડંકા વાગ્યા ધર્મની ફરકે મને ધજા ધર્મની ફરકે એને નીરખી હૈયું હરખે માની ધજા ધર્મની ફરકે સતના ડંકા વાગ્યા મના સતના ડંકા વાગ્યા એના આવે અહીંયા જમવા જા મમ્મા બોલાવે છે પછી લઈ લેજો હવે આ દીકરીઓ ખુશાલી ખુશી જય માતાજી જય અહીંયા અમારી બેન દીકરીઓ મારુંની દીકરીઓ છે મારા ભાઈની દીકરીઓ છે અને હાથ જોડી કરો એક પ્રસાદી છે માની પ્રસાદી છે બસ હવે બે ભેગા મળીને જય મા વિશ્વંભરી બોલ વિશ્વંભરી ખૂબ ખૂબ ધન્યવાદ બધી એ સવારના લખલા બદીએ ઓ તો ગૌરી નંદ ગણેશ ગણપતિ આયા સંગ મારી દી દિલાયા નિર્ભેરામ સુનાયા ગમ વિના એ બાત કહેતી કોઈ મને સંગ ઉપદે નિર્ભય નામ સુનાયા
महासागर में मोती महासागर में हम विना रे बात कहती ये कोई मेरे अंदर निर्भय नाम सुनायो ये सदगुरु विना हे जे बात कहती कोई मले संत युग